કોળી સમાજના યુવક પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મુદ્દો ઉઠાવ્યો છે ને આ યુવાન સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને આને લઈને કોળી સમાજના આગેવાનો પણ હોસ્પિટલે પહોંચી રહ્યા છે। આને લઈને વિવાદ પણ વકરતો દેખાઈ રહ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચે તે પહેલાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું માંગ કરી દીધી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલાં કોળી સમાજના યુવકના જે આક્ષેપો સામે આવ્યા છે તે મુજબ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે આ વીતી કોળી યુવાને જણાવી ને ક્રાઇમ બ્રાન્ચની જે રાજકોટની કચેરી છે ત્યાં કેવી રીતે ટોર્ચર કરવામાં આવે છે, કેવી રીતે અમાનુષ્ય અત્યાચાર કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં, તે પ્રકારે કેટલાક મોટા ઘટસ્ફોટો કર્યા ને ગુદામાં પેટ્રોલ છાંટીને તેમજ અલગ અલગ પ્રકારે હેરાન કરવામાં આવે છે ને ખૂબ જ અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોય તેવા ગંભીર આક્ષેપો કરતા આ મામલો હવે મેદાને પડ્યો છે। આ ઘટના લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે ગઈકાલે રાજકોટ ખાતે જે સિવિલ હોસ્પિટલમાં કોળી સમાજના યુવાન સારવાર લઈ રહ્યા છે ત્યાં મુલાકાતે પહોંચ્યા હતા। દરમિયાન તેમણે આ સમગ્ર ઘટના વિશે આપી હતી, જે યુવાને જણાવી તે જાણી અને ત્યારબાદ તેમણે રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા સામે કડક કાર્યવાહીની માંગ કરી, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે તે પ્રકારની માંગ જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આજે રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જવાના છે તે પહેલાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક કોળી યુવકની મુલાકાત લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાય તે પ્રકારની અપીલ કરી છે ને તેમણે શું આહવાન કર્યું છે તે સાંભળો। રાજકોટ પધારી રહેલા રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને મારી વિનંતી કે કોળી સમાજના પત્રકાર યુવાન સુરેશ વડેચાની રાજકોટમાં જઈ સિવિલ હોસ્પિટલમાં જઈને તમે એકવાર ખબર કાઢતા હો અને એને પૂછતા હો કે ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા એમના દ્વારા કરાયેલા આરોપ મુજબ સુરેશભાઈના ગુદા માર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું કે નહીં। તમે રૂબરૂ મુલાકાત લઈ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટની કસ્ટડીમાં કેવું ટોર્ચર આરોપીઓ સાથે કરવામાં આવે છે અને કોળી સમાજના યુવાન ઉપર શું વીતી છે, એના ગુદા માર્ગમાં પેટ્રોલ કોણે નાખ્યું એની તમે રૂબરૂ પૂછપરછ કરતા આવો, આટલી મારી વિનંતી અને અપીલ છે। આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેઓ કહી રહ્યા છે કે મુખ્યમંત્રી ખુદ સિવિલ હોસ્પિટલમાં કોળી યુવકની મુલાકાત લે અને જે અત્યાચાર રાજકોટની ક્રાઇમ બ્રાન્ચની કચેરીઓમાં ચાલી રહ્યું છે તે મુદ્દે તેમને પણ ખબર પડે કે ખરેખરમાં ચાલી શું રહ્યું છે રાજકોટમાં, ને આ મુદ્દે તેમણે જે પત્ર પણ મુખ્યમંત્રીને લખ્યો છે ને આ પત્રમાં આ યુવક છે કોળી સમાજના તેમને સાથે મુલાકાતની વાત જિગ્નેશ મેવાણી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે મુખ્યમંત્રી આ બાબતને લઈને કોળી સમાજના યુવકથી મુલાકાત કરે છે કે કેમ, પરંતુ આ મુદ્દો હવે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે અને તેનાથી ઘમાસાણ પણ સર્જાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।